પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલો જોઈએ, સ્વાધ્યાય 11.1. પેલો દાખલો સાવ ઈઝી છે, 2 મિનિટનો દાખલો છે. એ બકુડા અહીંયા ધ્યાન રાખ. હાલો, શું છે? એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે. ઉપરયુક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. હવે સમપ્રમાણ કોને કહેવાય પેલા એ સમજી લઈએ ને પછી દાખલો કરીએ એટલે ટપ્પો પડે. દાખલા તરીકે એક્ઝામ્પલ હું આપું 2/10. શું લખું છું? ધ્યાન રાખજો, 2/10. તો 2 એકા 2 અને 2 પંચા 10, બરાબર ને? પછી એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. લેટ સે કે 15/75. તો 15 એકા 15 અને 15 પંચા 75. આનો જવાબ 1/5. આનો જવાબ 1/5. તો બેનો જવાબ 1/5 1/5 આવ્યો એટલે આપણે એમ કહી શકીએ કે આ સમપ્રમાણમાં છે. આને શું કહી શકાય? ટોપો પડી ગયો. શું કહી શકાય? સમપ્રમાણ. કોઈને કઈ ડાઉટ છે? આને સમપ્રમાણમાં છે એવું કહેવાય. હાલો હવે આપણે દાખલો કરીએ. તો આપણને શું કીધું છે ભાઈ? 4 કલાક પાર્કિંગ કરવાના કેટલા રૂપિયા લે છે? 60 રૂપિયા. તો હું 4/60 લખું છું, બરાબર ને? ધ્યાન રાખજો, બરાબર. હાલો, તો 4 એકા 4, 15 ચોકું 60, બરાબર ને? ન સમજાતું હોય તો એને અહીંયા લખી દઉં. જો ધ્યાન રાખો, 4 એકા 4 અને 15 ચોકું 60. 4 4 તો વધ્યું કેટલું? 1/15. હવે બીજું ગોતીએ. 8 કલાકને કેટલા રૂપિયા કીધા? 100 રૂપિયા. તો 8/100 લખીએ. શું લખીએ છીએ? 8/100. તો મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો. તો આને હું છેદ ઉડાડું તો કેમ ઉડાડાશે? તો જુઓ ભાઈ, 4 દુ 8 ઉડાડાય કે નહીં? 25 ચોકું 100 આવું થાય કે ન થાય? 8 એટલે હું 4 દુ 8 લખી શકાય અને 100 એટલે હું લખાય 25 ચોકું 100. 4 4 જવાબ કેટલો આવ્યો? 2/25. ત્રીજું શું આપ્યું ભાઈ? 12 કલાકના કેટલા રૂપિયા? તો એને શું કહેવાય ભાઈ? 12/140 થાય કે ન થાય? તો મને હવે 12/, તો 4 તેરી 12 થાય કે ન થાય? ઓકે, તો હવે આ 140 ને કેવી રીતના ભાગ પાડવું? એવી રીતના ભાગ પાડવાના, ક્યાં તો 3ના ઘડિયામાં આવવા જોઈએ, ક્યાં તો 4ના ઘડિયામાં આવવા જોઈએ. કાંઈ નહીં, હાલો તમને હું છેદ ઉડાડતા શીખવાડું. ધ્યાન રાખો. અડધા કરતા આવડે? અડધા 12ના અડધા 6, 140 અડધા 70 થાય કે ન થાય? ઓકે, 6ના અડધા કેટલા થાય? 3. 70ના અડધા કેટલા થાય? 35. એટલે જવાબ કેટલો આવ્યો? 3/35. સમજાઈ ગયું કે નહીં? છેદ ઉડાડતા આવડવા જોઈએ. અડધા અડધા કરવાના. છેદ ઉડાડવામાં શું કરવાનું? અડધા અડધા. છેલ્લું વધ્યું શું છે? 24/180. અડધા અડધા કરતા જવા કે હું મારે આવી રીતના કરાવું? 6 ચોકને એવી રીતના કરાવું? અડધા. હાલો, 24ના અડધા 180ના અડધા 90, 12ના અડધા 90ના અડધા 45. હવે 3ના ઘડિયામાં 45 આવે ને 3ના ઘડિયામાં 6 આવે. જુઓ કેમ? તો આપણે લખીએ કે 3 દુ 6 અને 15 તેરી 45. 3 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 2/15. કેટલો જવાબ આવ્યો? 2/15. તો પેલાનો જવાબ કેટલો હતો? 1/15. બીજાનો જવાબ? ત્રીજાનો જવાબ? ચોથાનો જવાબ? બધાય જવાબ હરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ છે ને. તો આપણે લખીએ 1/15 બરાબર નથી 2/25 બરાબર નથી 3/35 બરાબર નથી 2/15. આ જવાબ હરખા છે નહીં. આને કહેવાય ડઝ નોટ ઇક્વલ ટુ. ગુજરાતીમાં કહેવાય બરાબર નથી, એટલે આપણે લખવાનું તેથી સમપ્રમાણ નથી. તેથી સમપ્રમાણ નથી. સમપ્રમાણ ક્યારે કહેવાય? જો જવાબ સરખો આવ્યો હોય તો એને શું કહેવાય? જો બધાનો જવાબ 1/15 આવ્યો તો સમપ્રમાણ કે, પણ અહીંયા બધાનો જવાબ એક સરખો આવ્યો નથી એટલે સમપ્રમાણ નથી. ખ્યાલ આવી ગયો? Painted, Painless Learning.